એક માનો ત્યાગ અને દીકરાની સફળતા. માં, તું આ ઘરમાં મફતનું ખાય છે અને રહે છે. 25 લાખની મદદ કરવા છતાં દીકરાએ જમતા જમતા માની બેઇજ્જતી કરી. પરંતુ બીજા જ દિવસે માએ એવી ગેમ ફેરવી કે કરોડપતિ દીકરાએ સીધા જ માના પગ પકડી લીધા. એક માનો ત્યાગ અને દીકરાની સફળતા. આણંદના વિદ્યાનગર વિસ્તારમાં 60 વર્ષના સુમિત્રાબેન રહેતા હતા. તેઓ સરકારી બેંકમાં સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. વર્ષો પહેલાં પતિના અવસાન બાદ તેમણે એકલા હાથે મજૂરી કરી અને નોકરી કરીને પોતાના એકમાત્ર દીકરા આકાશને આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર બનાવ્યો હતો. આકાશને પોતાના મોડર્ન કન્સ્ટ્રક્શન અને બિલ્ડરનો મોટો બિઝનેસ શરૂ કરવો હતો. પરંતુ નવો હોવાથી બેંક તેને છે મોટી લોન આપતી નહોતી. દીકરાની પ્રગતિ માટે સુમિત્રાબેને છે પોતાની જિંદગીભરની કમાણીમાંથી નિવૃત્ત થતી વખતે મળેલા 25 લાખ રૂપિયા રોકડા છે અને પોતાની વડવાઓની મૂડી સમાન સોનાની બંગડીઓ છે અને સેટ વેચીને આકાશના હાથમાં મૂકી દીધા. વાસદ રોડ પર આકાશની નવી આલિશાન ઓફિસ શરૂ થઈ. બિઝનેસ છે બહુ ઝડપથી ચાલવા લાગ્યો. આકાશની પત્ની રીમા ને પણ હવે પોતાના વૈભવ અને સોસાયટીમાં વધેલા મોભા પર ઘણો ગર્વ હતો. અહંકાર અને બેઇજ્જતીનો પ્રસંગ જોતજોતામાં 2 વર્ષ છે એ વીતી ગયા. આકાશને હવે એક મોટો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવો હતો અને નવી મશીનરી ખરીદવી હતી, જેના માટે તેને મોટી રકમની જરૂર હતી. તેની નજર છે એ સુમિત્રાબેનના નામે બેંકમાં પડેલી છેલ્લી 20 લાખની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર પડી. આ એફડી છે સુમિત્રાબેને પોતાની પાછલી ઉંમરની દુવા અને સુરક્ષા માટે બચાવીને રાખી હતી. રવિવારે રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા આકાશ બોલ્યો, માં, તારી બેંકની 20 લાખની એફડી તોડીને મને આપી દે. મારો નવો પ્રોજેક્ટ મોટો છે, ડબલ નફો થશે. સુમિત્રાબેને શાંતિથી કોળીઓ લેતા કહ્યું, બેટા, મારી પાસે જે હતું ને એ બધું તો તને આપી દીધું છે. આ 20 લાખ છે ને એ મારી પાછલી જિંદગીનો સહારો છે. કાલે સવારે મને કંઈ થાય કે હોસ્પિટલ જવું પડે તો મારે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. તું આ પૈસા રહેવા દે. આ સાંભળતા જ આકાશનો પિત્તો ગયો. તેણે હાથમાંથી રોટલીનો ટુકડો થાળીમાં ફેંક્યો અને મોટા અવાજે બોલ્યો, કઈ હોસ્પિટલ અને કેવો સહારો? આ ઘરમાં અમે તને સાચવીએ છીએ માં. તું આ ઘરમાં એસી રૂમમાં મસ્ત રહે છે અને મફતનું ખાય છે. મારા કમાયેલા પૈસા પર જલસા કરે છે. બિઝનેસ માટે પૈસા નથી આપવા, પણ ફોકટનું ખાવું છે બસ. તેની પત્ની રીમા પણ બાજુમાં ઊભી રહીને મોં મચકોડીને હસવા લાગી. જે માએ પોતાની આખી જિંદગીની મૂડી વેચીને દીકરાને શૂન્યમાંથી સર્જન કરતાં શીખવ્યું, એ જ માને આજે પોતાના જ ઘરમાં ફોકટખોર સાંભળવું પડ્યું. સુમિત્રાબેનનું દિલ છે એ ચીરાઈ ગયું. આંખોમાં ચોધાર આંસુ વહી ગયા, પણ તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં. તેમણે શાંતિથી જે પાણી પીધું અને થાળી ઢાંકી દીધી અને પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. સ્વાભિમાનનો પ્રહાર. બીજા જ દિવસે સવારે સુમિત્રાબેને વહેલા ઘરેથી નીકળી ગયા. બપોરે 3 વાગ્યે આકાશ પોતાની ઓફિસમાં ક્લાયન્ટ્સ સાથે બેઠો હતો. ત્યાં જ તેનો હેડ છે એ એકાઉન્ટન્ટ હાંફતો રૂમમાં આવ્યો. સર, આપણી મેઇન સાઇટ પર કામ રોકાઈ ગયું છે અને ઓફિસ પર કોર્ટની નોટિસ આવી છે. આકાશના છે હોશ ઉડી ગયા. બહાર નીકળ્યો તો કોર્ટના બેલીફ અને વકીલ ઊભા હતા. વકીલે શાંતિથી પેપર્સ આપતા કહ્યું, આકાશભાઈ, જે પ્રાઇમ
લોકેશનની જમીન પર તમે આ આખી ઓફિસ અને મટીરિયલ ગોડાઉન બનાવ્યું છે ને, તે જમીન છે કાયદેસર રીતે તમારા માતૃશ્રી સુમિત્રાબેનના નામે છે. તેમણે તમને વાપરવા માટે આપેલી સંમતિ એનઓસી આજે જ સવારે જ કાનૂની રીતે રદ કરી છે. તેમણે 15 દિવસમાં જ આ જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ છેલ્લા 3 વર્ષનું માર્કેટ રેટ મુજબનું ભાડું 30 લાખ રૂપિયા ન ચૂકવવા બદલ તમારી કંપની પર કેસ કર્યો છે. અહંકારનો અંત. આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે દોડતો ઘરે આવ્યો અને સીધો સુમિત્રાબેનના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ છે. જો સાઇટ બંધ થશે ને તો મારો બિઝનેસ છે બરબાદ થઈ જશે. બજારમાં મારી આબરૂ જશે. પ્લીઝ આ નોટિસ પાછી લઈ લે. સુમિત્રાબેને ખૂબ જ ગંભીર અને શાંત અવાજે કહ્યું, આકાશ, તે કાલે રાત્રે મને કહ્યું હતું ને કે હું આ ઘરમાં મફતનું ખાઉં છું. હું એક સ્વાભિમાની સ્ત્રી છું. કોઈનું મફતનું ખાવું મારા લોહીમાં નથી. મેં આજે સવારે જ વકીલ પાસે બેસીને પાક્કો હિસાબ કર્યો તો ખબર પડી કે તું જ મારો લાખો રૂપિયાનો દેવાદાર નીકળ્યો. હવે મને તારા આ વૈભવી ઘરમાં એક ક્ષણ પર રહેવાનો મોહ નથી. સુમિત્રાબેને છે પોતાની નાની સુટકેસ છે એ ઉઠાવી, કપાળે તિલક કર્યું અને ઘરના ઉંબરાની બહાર નીકળી ગયા. કરોડપતિ દીકરાને આજે છે પોતાની માના અડગ સ્વાભિમાન અને કાનૂની પાવર સામે લાચાર બનીને ઊભો રહી ગયો. આજની પેઢી માટે એક કડવો પણ સાચો સંદેશ છે. માતા પિતાએ આપણા માટે જે લોહી પાણી એક કરે છે ને, તેનું મૂલ્ય કોઈ દીકરો ક્યારેય ચૂકવી શકતો નથી. તેમણે મફતનું ખાય છે કહેતા પહેલાં 100 વાર વિચારજો, કારણ કે જો તેઓ પોતાના આપેલા સંસ્કાર અને સંપત્તિનો હિસાબ માંગવા પર ઉતરી આવશે ને તો કરોડપતિ દીકરાઓ પણ રોડ પર આવી જશે.